કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના વલ્લભીપુર મામલતદાર કચેરીમાં બે યુવાનો પર અજાણ્યા ઇસમોએ કર્યો હિચકારો હુમલો। પ્રાપ્ત માહિતી અનુસાર વલ્લભીપુર મામલતદાર કચેરી ખાતે હાલ મુંબઈ રહેતા અને મૂળ પાણવી ગામના મહેશકુમાર મહેતા અને સંજયભાઈ મહેતા નક્ષત્ર પ્રમાણે વૃક્ષારોપણ કરવા મામલતદારને આમંત્રણ આપવા માટે આવ્યા હતા, જે દરમિયાન એડવોકેટ હરેશભાઈ ડોડિયા અને પપ્પુ ઉર્ફ ડોન પાટના તેમજ અન્ય બે ઇસમો અચાનક મામલતદાર કચેરી ખાતે આવી અને બંને પર હિચકારો હુમલો કર્યો હતો। આ બાબતે મામલતદારને પૂછતા તેઓએ રથયાત્રા નિમિત્તે મામલતદાર કચેરીએ ઉપસ્થિત હતા। તે દરમિયાન આ બંને બિઝનેસમેન જમીન બાબતે મળવા આવ્યા હતા, જે દરમિયાન બંને ઇસમો અંદર ધસી આવ્યા અને ઝઘડો કર્યો હતો, તેમજ પ્લાસ્ટિકની ખુરશી ઉપાડી તેના વડે બંને વ્યક્તિને માર મારતા નાકના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે બાબતે પોલીસ મથકે જાણ થતાં તાત્કાલિક પીએસઆઈ પીડી ઝાલા સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે બે આરોપી હરીશ ડોડિયા અને પપ્પુ ડોન પાટનાની ઘટના સ્થળેથી અટકાયત કરી હતી, જે બાબતે વલ્લભીપુર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। મહેશકુમાર દુર્ગાશંકર મહેતા, વ્યવસાય ડોક્ટર। ઘટનાનો પ્રસંગ એવો છે કે મારી એક જમીનનું પ્રકરણ પરનું ચાલે છે, મારા વાઇફના નામનું। એનો હાઈકોર્ટનો એક ઓર્ડર હતો, હું એક્સપ્લેન કરવા અહીંથી પસાર થયો એટલે મામલતદાર ઓફિસે ગયો। મામલતદારને વાત કરી એટલે મામલતદારે એમ કીધું કે ભાઈ આના માટે તમારે અપીલ કરવી પડશે, આ વસ્તુ તમે મને નહીં પણ પ્રાંતને કહો। હજુ એ વાત ચાલે છે। બીજા વિષય ઉપર અમે આવીએ ન આવીએ ત્યાં તો અચાનક 4-5 જણા આવ્યા શૂટિંગ કરવા। એટલે મને એવું એકવાર થયું કે મામલતદાર ઉપર કોઈ એટેક કરે છે, કાં તો એસીબીની કંઈક છે એમ, અને રવિવાર છે આવું બધું અમે હજી સમજીએ ન સમજીએ ત્યાં એ લોકોએ ધમાલ ચાલુ કરી દીધી। ગડદા પાટુ, હરેશ ડોડિયા, પપ્પુ ડોન અને એક કોઈ બીજો માણસ છે હાર્દિક કરીને, અને બીજા બે અજાણ્યા શખ્સો એની જોડે આવેલા હતા। એ મામલતદાર ઓફિસની ખુરશીઓ તોડી નાખી, ઢોર માર મારવા માંડ્યા। એકના હાથમાં પાઇપ, એકના હાથમાં છરી, મારા ભત્રીજાના હાથે જમણા હાથે છરી મારી, એની એક વેઇન ફાટી ગઈ છે, મને પણ માર માર્યો। ખુલ્લે આમ દાદાગીરી એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ઓફિસમાં, એના કમ્પાઉન્ડમાં, એના હોલમાં અને સરકારી પ્રોપર્ટીની નુકસાન કર્યું, તોડફોડ કરી। હરેશ ડોડિયા વ્યવસાય વકીલ છે, એની એક સિન્ડિકેટ ગેંગ ચલાવે છે પેરેલલ। એ લોકો એની પર હુમલો કરે, એને કોર્ટમાંથી છોડાવે, કારણ કે કાનૂનની એને ખબર છે, બીજાને નથી ખબર। એટલે આવી એક નવયુવાનની ટીમ તૈયાર કરે, કોઈની જમીન પડાવી લેવી, કોઈની જમીનમાં ઘૂસી જવું, પછી માઇનિંગ લીઝ હોય કે હોટલ હોય। આજથી 10 વર્ષ પહેલાંના પ્રસંગમાં મારી એક પ્રોપર્ટીને એને નુકસાન કર્યું, હોટલ તોડી નાખી એની ફરિયાદ મેં કરી। એ ફરિયાદમાં એ ફિટ કેસ હતો। હું મુંબઈ મુકામે રહું છું, અહીંયા હું વારંવાર આવતો, તો એને એવું મને કીધું કોર્ટમાં કે 2005ની મેટર ચાલે છે, તમારી તો 13ની છે, એટલે ટાઈમ લાગશે અને તમને સમન્સ બચશે। બીજો એટેક હમણાં મારી માઇનિંગ લીઝ ઉપરનો એને કર્યો, મારા ભાગીદાર સાથે મળી અને મારા ફેમિલી ઉપર એટેક કર્યો, એની ફરિયાદ પણ ચાલે છે। એક મારા બ્રધરની એપ્લિકેશન છે પોલીસ સ્ટેશનમાં, એના અનુસંધાને પેપર મેં કઢાવ્યા। તો મને એમ થયું મારી જોડે તો બહુ ખોટું થઈ ગયું છે। એક બનાવટી વકીલ ઊભો કર્યો એને કે જે કોઈ ઠક્કર કરી મારા બિહાફમાં, અને જજમેન્ટ લઈ લીધું કે અમારે સમાધાન થઈ ગયું છે। આ મારા ધ્યાનમાં આવ્યું એટલે મેં પેપર એ વસ્તુ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રીઓપન કરી એની ગઈકાલે મુદત હતી। ગઈકાલે હું ભાવનગરથી તારીખ પૂરી કરી અને એક સોશિયલ પર્સન પતાવીને વલ્લભીપુર આવ્યો। મને એમ થયું મામલતદાર સાહેબને હું મળતો જાઉં, હું નક્ષત્રવનનું આયોજન કરી રહ્યો છું, એટલે બે વિષય હતા મારી પાસે। એક મારી જમીનનું કે હાઈકોર્ટનો ઓર્ડર સાહેબને સર્વ કરવો હતો, તો સાહેબે મને એવી સલાહ આપી કે તમારા પ્રાંતમાં જવું પડે, હું નહીં કંઈ કરી શકું। હજી આટલી વાત થઈ ત્યાં એની ટોળકી આવી અને એણે એમ કીધું કાલે તને કોર્ટમાં જ મારવાનો હતો પણ તું બચી ગયો છો, તું ભાવનગર આવ્યો કેમ, અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ મારું કાંઈ નહીં ઉખાડી લે એમ કરીને એને ગન કાઢીને મને એને બતાવી। એમાં એક જણો આવ્યો કે આ મામલતદાર ઓફિસ છે, ગન મૂકી દેતું, પછી એણે છરી કાઢી અને મારો ભત્રીજો મને બચાવવા આવ્યો, એમાં એને છરીનો ઘા વાગી ગયો અને જમણા હાથની નસ કપાઈ ગઈ। ખુલ્લે આમ વલ્લભીપુર તાલુકાની અંદર હરેશ ડોડિયાની સિન્ડિકેટનો એટલો બધો ખોફ છે કે આમ જનતા ડરે છે, કોઈ સાક્ષી નથી થતું।
અને કોર્ટમાં મનમાન્ય નિર્ણય લે છે, કોર્ટને ગુમરાહ કરે છે. કેરિયાના ઢાળથી શરૂ કરો એટલે લગાતાર દરેક પ્રોપર્ટીમાં એનું ઇનલીગલ અતિક્રમણ છે અને ગરીબ માણસો દબાવે છે. સ્કૂલો ચલાવે છે ઇનલીગલ, જીઆઈડીસીમાં બધે આ બધા પેપર કઢાવ્યા છે. આ બધી જ માહિતી મેં બાર કાઉન્સિલને પણ આપી છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટને પણ આપી છે અને હાઈકોર્ટના ધ્યાને પણ રાખી છે. એનાથી આ માણસ ભડકી અને મારી ઉપર જીવલેણ હુમલો કર્યો છે. એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ચેમ્બરની બહાર મામલતદારે ભાગી દોડીને પોલીસ સ્ટેશન જવું પડે, પીએસઆઈને બોલાવવા કે આવો સાહેબ. એક આતંકવાદ ઇઝ અ બિગ ક્રાઇમ આનો. અને એટલી બધી ખુરશીઓ, ધોકા, પાઇપ, છૂટા હાથની મારામારી, બેફામ ગાળો દેવી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં. અમને ખબર નથી પડતી આ ગુજરાતમાં છીએ કે અમે ક્યાં છીએ. એટલે આના ડરની સામે કોઈ અવાજ નથી ઉઠાવતું. પણ હું માનું છું કે આપના મીડિયાના માધ્યમથી આ બધું જાગશે, કોઈ તો અવાજ ઉઠાવશે. એક વકીલ કાનૂન હાથમાં લઈ અને દરેકને છૂટા હાથે મારે, બેફામ ગાળાગાળી, વેપનો બતાવી. તમે ફરિયાદ કરી? મેં ફરિયાદ કરી. માનની પોલીસ સ્ટેશનથી પીએસઆઈ સાહેબ આવી ગયા, મામલતદાર સાહેબ પણ હતા. એટલે બધાને એક ડરનો માહોલ હતો. ફરિયાદ કરી છે. આગળની કાર્યવાહી પોલીસ શું કરે છે એ સમય ઉપર છે. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।